રાજકોટમાં વ્યાજ ભરવા બાબતે ભાણેજે કરી નાનાની હત્યા। ગત 7 જુલાઈના રોજ શાંતિનગર વિસ્તારમાં બન્યો હતો હત્યાનો બનાવ। આરોપી અગાઉ જુગારમાં હારી ચૂક્યો હતો 4 લાખ રૂપિયા। બોથડ પદાર્થના માથામાં ઘા મારી પેટ્રોલ વડે સળગાવ્યો હતો મૃતદેહ। હત્યા કઈ રીતે કરવી તે માટે ક્રાઇમ વેબ સિરીઝ અને પિક્ચર જોતો હતો આરોપી વિરુદ્ધ અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। ગઈ 7 જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં બલ્કि માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે। આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ 103(1) 332C અને 238A મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ। માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી HN પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી RH ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ। આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિત્રુ જ હતું, જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો। એની ઉંમર 20 વર્ષ છે। આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી 4 લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક 4000 રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ 35000 રૂપિયા ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ 1800 રૂપિયા હતો। તો વ્યાજ ભરવા બાબતે એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને 12-13 લાખના સોનાના દાગીના ચોરી કરેલ હતા। આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે। તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા। કોઈ લૂંટ છે કે પૈસાની અંદરથી ચોરી કરી હોય એવું કંઈ સામે? ના, એવું કંઈ સામે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલ હોય। જે પેટ્રોલ છે તે ખરીદ્યું તો હવે પેટ્રોલ પંપ સંચાલક સામે કોઈ માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લી બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી, જેમાં છેલ્લા 3-4 મહિનામાં 4 લાખ રૂપિયા આ એવિએટર નામની એક એપ્લિકેશન ઉપર હારી ગયો હતો। આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો। આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમના નાનાની એમના દ્વારા હત્યા કરવામાં આવેલ હતી।